કરવા માટે. કલ્યાણકારકમ પ્રદાનમ સર્વધર્માણામ જૈનમ જગતુ સ્વામ નમાસમે સ્વાદાય ભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વ જય. બેન, તમારો વોટ્સએપ નો ફોન ચાલુ થયો? ના, નથી થયો. અચ્છા, નહીતર મેં કીધું કે આપણે વોટ્સએપ માં કરી લે તો આમ દર્શન ને દોડાદોડી ન કરવી. કેવું કોકડી હોય એવું. અચ્છા, વાંધો નથી ને તને દર્શન? તદ્દન ચાલુ નહીં ફાવે. આમાં મજા નહીં. આમાં વધારે સારું પડશે, પણ દર્શન મેં તો આ કીધું કે એને હેરાનગતિ ન થાય એટલા. હેરાનગતિ કઈ છે નહીં, મારી ફરજ છે. નથી ને તો વાંધો નહીં. ચાલ તો પછી આપણે ચાલુ. ટાઈમ ફિક્સ કર ને, કાલનો ટાઈમ ફિક્સ કરના. આપણે 9 વાગે જ રાખશું. નહીં, પેજ 170. બાહ્ય અભ્યંતર 24 પરિગ્રહના પરિત્યાગ સ્વરૂપ હોવાથી નિર્ગ્રંથ છે. જ્યારે સાધુ થાય છે ત્યારે આ 24 પ્રકારના પરિગ્રહનો ત્યાગ કરે છે, પરંતુ એ ત્યાગ ભાવ ક્યારે કહેવામાં આવે છે? નિર્ગ્રંથ સ્વભાવ દ્રષ્ટિમાં આવે છે ત્યારે. જેવું દ્રવ્ય દ્રષ્ટિમાં આવે છે તેને તેવું પર્યાયમાં પ્રગટ થઈ જાય છે. હવે પર્યાયમાં પણ 24 પ્રકારના પરિગ્રહ, ઈચ્છા પરિગ્રહ, મૂર્છા પરિગ્રહ, તેના પરિત્યાગ સ્વરૂપ થાય છે. આત્મા પરિત્યાગ સ્વરૂપ છે, તેથી તે ત્યાગ કરનારો નથી. તે તો નિર્ગ્રંથ સ્વરૂપે જ છે. આત્મા અત્યારે ત્યાગ સ્વરૂપે છે. આ મુનિ થાય તેની વાત નથી, પરંતુ આત્મા અત્યારે જ નિર્ગ્રંથ છે. આ કૂતરા બિલાડાના આત્માઓ અત્યારે નિર્ગ્રંથ છે. નિગોદનો આત્મા અત્યારે નિર્ગ્રંથ છે. કેમ નિર્ગ્રંથ છે? નીચે ફૂટનોટમાં જુઓ. યાદ છે, ઓલું લખેલું છે ને, છે પરિગ્રહ. ક્ષેત્રમાં. હા, આગળમાં પરિગ્રહ લેખા છે. હા, વાંચો આગળ. ક્ષેત્ર, મકાન, ચાંદી, સોનું, ધન, ધાન્ય, દાસ, દાસી, કપડા અને વાસણ એ 10 પ્રકારનો બાહ્ય પરિગ્રહ છે. 1 મિથ્યાત્વ, 4 કશાય અને 9 નો કશાય, એમ 14 પ્રકારનો અભ્યંતર પરિગ્રહ છે. 10 પ્રકારનો જે બાહ્ય પરિગ્રહ એ બાહ્ય પરિગ્રહના અભાવ સ્વભાવે છે, ત્યાગ સ્વભાવે છે. આત્માએ કદી ધન ધાન્યને ગ્રહણ કર્યો જ નથી અને સોના ચાંદીના ગ્રહણ કરતો નથી. આત્મા બાહ્ય પદાર્થના ત્યાગ સ્વભાવે રહેલો હોવાથી, તેના અભાવ સ્વભાવે રહેલો હોવાથી અત્યારે નિર્ગ્રંથ છે. તેને બાહ્યનો ત્યાગ છે એટલે તેના અભાવ સ્વભાવે રહેલો છે. પરના અભાવ સ્વભાવે રહેલો આત્મા અપોહક છે. ક્યાં આવ્યું તું અપોહક? હા, એ ગાથા 1 કેટલામું મમ્મી? આપણે સમયસારની ગાથામાં લખ્યું, આપણે ઓલે દિવસે વાંચ્યું હતું. મેં લખ્યું છે અપોહક, ક્યાંક તો લખ્યું છે. કેવળ આ ભગવાન આત્મા નિર્મમ શેટિકા 356 ચારિત્ર ની ગાથા છે ને, ચારિત્ર નો નિશ્ચય અને ચારિત્ર નો વ્યવહાર. આત્મા અપોહક છે એ ચારિત્ર નો નિશ્ચય થયો, અને બધું ત્યાગે છે એ ચારિત્ર નો વ્યવહાર. એટલે આત્મા ત્યાગ સ્વરૂપ છે ને 24, એટલે એ ચારિત્ર નો નિશ્ચય છે. એમ અપોહક એટલે સંયમ. બરોબર. તમે પેલા લખાયું હતું બેન ત્યાગ સ્વરૂપ.
હા ત્યાગ સ્વરૂપ અને 103 ની ગાથા લખાવી હતી ત્રીજી અને શેટિકાની 356 103 ગાથા છે ને એમાં એનો આધાર આપે છે. સંક્રમણ એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે સંક્રમણ નથી થતું. 103 માં છે ને તમે લખાયું સંક્રમણ. ઈ તો સંક્રમણ માટે છે અને આ છે ને એની ચારિત્રની ગાથા છે. ચારિત્રનો નિશ્ચય ને ચારિત્રનો વ્યવહાર, જ્ઞાનનો નિશ્ચય ને જ્ઞાનનો વ્યવહાર, શ્રદ્ધાનો નિશ્ચય ને શ્રદ્ધાનો વ્યવહાર, અને દર્શનનો નિશ્ચય ને દર્શનનો વ્યવહાર. એવી રીતે 4 ગાથા છે. 4 ને 4 8 ને વચ્ચેની ગાથા છે. કેટલાની ગાથા છે શેઠિકાની? 356 થી 365 છે. એમાં ગોતી કાઢો ચારિત્રની કઈ છે એ અપોહકની. ત્રીજી છે કદાચ, ત્રીજી ગાથા છે ને. પેલી જ્ઞાન ની, પછી દર્શન ની, પછી આ છે અપોહકની. 350 ચોથી શ્રદ્ધાની છે. 5 જેમ શેટિકા. અપોહન સ્વરૂપ, ત્યાગ સ્વરૂપ, અપોહક, ત્યાજક. વાંચી જાવ આખી શેટિકાની અપોહકની ગાથા છે ને એ વાંચો ખાલી. કેટલાની છે? પેજ નંબર 510. આ રીતે એમ બતાવ્યું કે આત્મા પરદ્રવ્યને દેખે છે અથવા શ્રદ્ધે છે એ વ્યવહાર કથન છે. આત્મા પોતાને દેખે છે અથવા શ્રદ્ધે છે એમ કહેવામાં પર સ્વસ્વામી અંશરૂપ વ્યવહાર છે. દર્શક દર્શક જ છે એ નિશ્ચય છે. વળી જેવી રીતે જ્ઞાયક તથા દર્શક વિશે દ્રષ્ટાંત અપોહકની ગાથા નથી વાંચતા તમે? આ પણ આ તો ચાલુ છે, અહીંયાથી ચાલુ થયું અને પછી અપોહકની વાંચો ખાલી, અપોહક જ વાંચો. જેમાં દ્રષ્ટાંત છે તેમાં નીચે પ્રમાણે દ્રષ્ટાંત છે. આ જગતમાં જે ચેતયતા છે તે જેનો જ્ઞાન દર્શન ગુણથી ભરેલો પરના અપોહન સ્વરૂપ, ત્યાગ સ્વરૂપ સ્વભાવ છે એવું દ્રવ્ય છે. પૂતગલ આદિ પર દ્રવ્ય વ્યવહારે તે ચૈતયતાનું અપહોય ત્યાજ્ય, ત્યાગવા યોગ્ય પદાર્થ છે. હવે અપોહક, ત્યાજક ચેતયતા, અપહોય, ત્યાજ્ય જે પૂતગલ આદિ પર દ્રવ્ય તેનો છે કે નથી એમ તે બંનેનો તાત્વિક સંબંધ અહીં વિચારવામાં આવે છે. જો ચૈતયતા પૂતગલ આદિનો હોય તો શું થાય તે પ્રથમ વિચાર્યું. જેનું જે હોય તે જ હોય. જેમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે, આવો તાત્વિક સંબંધ જીવંત હોવાથી ચૈતયતા જો પૂતગલ આદિનો હોય તો ચૈતયતા તો પૂતગલ આદિ જ હોય, અર્થાત ચૈતયતા પૂતગલ આદિ સ્વરૂપ જ હોવો જોઈએ. એમ હોતા ચૈતયતાના સ્વદ્રવ્યનો ઉચ્છેદ થાય, પરંતુ દ્રવ્યનો ઉચ્છેદ તો થતો નથી, કારણ કે એક દ્રવ્યનું અન્ય દ્રવ્ય તે સંક્રમણ થવાનો તો પૂર્વે જ નિષેધ કર્યો છે. માટે એ સિદ્ધ થયું કે ચૈતયતા પૂતગલ આદિનો નથી. આગળ વિચારી, જો ચૈતયતા પૂતગલ આદિનો નથી તો ચૈતયતા કોનો છે? ચૈતયતાનો જ ચૈતયતા છે. આ ચૈતયતાથી જુદો એવો બીજો કયો ચૈતયતા છે કે જેનો આ ચૈતયતા છે? આ ચૈતયતાથી જુદો અન્ય કોઈ ચૈતયતા નથી, પરંતુ તેઓ બે સ્વસ્વામી રૂપ અંશો જ છે. અહીં સ્વસ્વામી રૂપ અંશોના વ્યવહારથી શું સાધ્ય છે? કાંઈ સાધ્ય નથી. તો પછી અપોહક અર્થાત ત્યાગ કરનાર કોઈનો નથી. અપોહક જ છે એ નિશ્ચય છે. આ રીતે એમ બતાવ્યું કે આત્મા પરદ્રવ્યને અપોહે છે, અર્થાત ત્યાગ છે એ વ્યવહાર કથન છે. આત્મા જ્ઞાન દર્શનમય એવો પોતાને ગ્રહે છે એમ કહેવામાં પણ સ્વસ્વામી અંશરૂપ વ્યવહાર છે.
અપોહક અપોહક જ છે એ નિશ્ચય છે. હવે એની વ્યવહારની વ્યાખ્યા હવે વ્યવહારનું વ્યાખ્યાન કરવામાં આવે. અપોહક નું જ વાંચો. જ્ઞાન હા, દર્શન નું એની નીચે હવે વ્યવહારનું વ્યાખ્યાન કરવામાં આવે. વ્યવહારનું વ્યાખ્યાન છે પણ એનું નથી. અચ્છા, ઓકે ઓકે. એના પછીનું જુઓ એમાં અપોહક નું. આન્સર 14 ઉપર ભેરવી 514 ઉપર આન્સર 14 માં જા. અપોહન સ્વરૂપ વળી જેવી રીતે જ્ઞાન દર્શન ગુણોનો વ્યવહાર કયો એવી જ રીતે ચારિત્ર ગુણોનો વ્યવહાર કહેવામાં આવે છે. જેવી રીતે શ્વેત ગુણથી ભરેલા સ્વભાવવાળી તેજ ખડી પોતે ભીત આદિ પરદ્રવ્યના સ્વભાવે નહીં પરિણમતી થકી અને ભીત આદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવે નહીં પરિણમાવતી થકી ભીત આદિ પરદ્રવ્ય જેને નિમિત્ત છે એવા પોતાના શ્વેત ગુણથી ભરેલા સ્વભાવના પરિણામ વડે ઉપજતી થકી ખડી જેને નિમિત્ત છે એવા પોતાના ભીત આદિના સ્વભાવના પરિણામ વડે ઉપજતા ભીત આદિ પરદ્રવ્યને પોતાના ખડીના સ્વભાવથી શ્વેત કરે છે એમ વ્યવહાર કરવામાં આવે છે. તેવી રીતે જેનો જ્ઞાન દર્શન ગુણથી ભરેલો પરના અપોહન સ્વરૂપ સ્વભાવ છે એવો ચૈતન્યતા પણ પોતે પૂતગલ આદિ પરદ્રવ્યના સ્વભાવે નહીં પરિણમતો થકો અને પૂતગલ આદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવે નહીં પરિણમાવતો થકો. પૂતગલ આદિ પરદ્રવ્ય જેને નિમિત્ત છે એવો પોતાના જ્ઞાન દર્શન ગુણથી ભરેલા પર અપોહનાત્મક પરના ત્યાગ સ્વરૂપ સ્વભાવના પરિણામ વડે ઉપજતો થકો ચૈતન્યતા જેને નિમિત્ત છે એવા પોતાના પૂતગલ આદિના સ્વભાવના પરિણામ વડે ઉપજતા પૂતગલ આદિ પરદ્રવ્યને પોતાના ચૈતન્યતાના સ્વભાવથી અપોહે છે અર્થાત ત્યાગે છે એમ વ્યવહાર કરવામાં આવે છે. એટલે વ્યવહાર કરવામાં આવે છે એનો અર્થ શું કે એમ છે નહીં. બરોબર. નિશ્ચયથી તો એના ત્યાગ સ્વરૂપ જ છે ભગવાન. અપોહ્ય અપોહન ને અપોહક બધું પોતામાં જ છે. ત્રણ રીતે લીધું ને. અપોહ્ય અપોહન અને અપોહક. અપોહ્ય અપોહન અને અપોહક. જુદા જુદા થાય. એક દ્રવ્ય પર્યાય ને પરિણામ. તો અપોહક છે એ પરિણામ છે. પરિણામી દ્રવ્ય અપોહક. અપોહક અપોહક જ છે. અપોહન છે એ પરિણામ છે. અપોહન છે એ પરિણામ. અપોહ્ય એ દ્રવ્ય છે. તો અપોહક અપરિણામી. પરિણામ અને પરિણામી. અપરિણામી પરિણામ અને પરિણામ. અપોહક અપરિણામ. મમ તમારું એક તો મોઢું નથી દેખાતું એટલે અવાજ નથી આવતો. તમારી સ્ક્રીન સેટ કરો. સંભળાતું જ નથી તમે શું પૂછો છો. બેટર. ના ધીમો ધીમો બહુ અવાજ આવે છે. હા બહુ ધીમો. તમારો રોજે ધીમો જ આવે છે તો હું સાંભળું ત્યારે હું જોઉં છું બોલો શું પૂછો છો કઈ? I'll read it out for you. અપોહ્ય એટલે અપરિણામી દ્રવ્ય. અપોહન એટલે પરિણામ અને અપોહક એટલે પરિણામી દ્રવ્ય. એક અપોહ એ અપરિણામ. અપોહક એટલે પરિણામ. ત્રીજું કયું? અપોહક. અપોહક. અપોહ્ય અપોહ્ય અપોહન ને અપોહક. અપોહન 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 અપોહન. આ ત્રણેય શબ્દ આવી ગયા એમાં.
હા આમાં આવ્યા ને અપોહનનો મિનિંગ શું કીધો? પરિણામ. પરિણામ લોકો એમ માને છે કે અપોહ્ય છે ને એ પૂતગલ દ્રવ્ય છે, પણ ખરેખર અપોહ્ય નથી. અપોહ્ય તો પોતાનો ભગવાન આત્મા છે, એ ત્યાગના સ્વરૂપ છે, ત્યાગ સ્વરૂપ જ છે એમ. અપોહન એટલે એ પરિણામ, ત્યાગ કરનારો, અને અપોહક એટલે પરિણામ. બરોબર. એટલું યાદ હોય. પૂછે ત્યારે પૂછજો. ત્યાગ સ્વભાવે જ રહેલો છે. ભગવાન આત્મા અરૂપી છે, એ રૂપીને ન ગ્રહણ કરે ને. ક્ષેત્ર, મકાન, ચાંદી, સોનું, ધન, ધાન્ય, દાસ દાસી, કપડા, આ ચેતન અને અચેતન. કપડા અચેતન, દાસ દાસી ચેતન, એ બધાનો પરિગ્રહ ભગવાન આત્માને નથી. અને 10 પ્રકારના બાહ્ય પરિગ્રહ છે આ. અને અંતરંગ પરિગ્રહમાં મિથ્યાત્વ. ભગવાન આત્મા મિથ્યાત્વથી રહિત છે. 4 કસાય એટલે ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, મોહ. બરોબર. એટલે ક્રોધ, માન, માયા, લોભ એટલે શું? ક્રોધ ને માનમાં દ્વેષ આવે, અને માયા ને લોભમાં રાગ આવે. એટલે રાગ દ્વેષ થી રહિત છે. મિથ્યાત્વ એટલે મોહ. બરોબર. અને 9 નો કસાય એટલે ઈશત કસાય. હાસ્ય, રતિ, અરતિ, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસક, એ બધું. બરોબર. આ 14 પ્રકારના પરિગ્રહ છે, એ ભગવાન આત્મામાં નથી. એટલે ભગવાન આત્મા છે એ અપોહક છે. બરોબર. પરના અભાવ સ્વભાવે જ રહેલો છે. ત્યાગ કરવાનો નથી, ત્યાગ સ્વરૂપ જ છે ભગવાન આત્મા. અને એવા ભગવાન આત્માને જોવે તો પર્યાયમાંથી આ બધાનો ત્યાગ થઈ જાય છે. બરોબર. ત્યારે એને નિર્ગ્રંથ થયો કહેવાય. આ બધાનો ત્યાગ કરી દે અને ભગવાન આત્માને ન જોવે તો નિર્ગ્રંથ ન કહેવાય. દ્રવ્યલિંગી મુનિ. બરોબર. એમ. ચાલો વાંચો આગળ. હવે અંતરંગમાં ભગવાને જે 14 પ્રકારના પરિગ્રહ જોયા તેમાં ભાવકર્મ મિથ્યાત્વના પરિગ્રહનો આત્મામાં અત્યારે અભાવ છે. જે મિથ્યાત્વના પરિણામને જુએ છે તે નિર્ગ્રંથ આત્માને જોઈ શકતો નથી. નિર્ગ્રંથ એટલે શુદ્ધાત્મા મિથ્યાત્વના પરિણામથી અત્યારે રહિત છે. 4 કષાય જેમાં ક્રોધ, માન, માયા ને લોભ છે તે પરિગ્રહ છે. એ પરિગ્રહ છે તે આત્મામાં થાય છે એમ જે માને છે તેને પરિગ્રહના અભાવ સ્વભાવે બિરાજમાન આત્મા દેખાતો નથી. ક્રોધ, માન, માયા, લોભ તે આત્માના છે તેમ ન દેખો. તેનાથી રહિત શુદ્ધાત્મા છું એમ દેખો તો દેખનારો દેખાશે, જાણનારો જણાશે. પર્યાય ઉપર નજર હોય તો દ્રવ્યનો નિર્ણય ન થાય. દ્રવ્ય ઉપર નજર હોય તો દ્રવ્ય ને પર્યાય 2 નો નિર્ણય થઈ જાય. બરાબર. દ્રવ્યના લક્ષ્ય પર્યાયનો નિર્ણય થાય, બાકી પર્યાયના લક્ષ્ય પર્યાયનો નિર્ણય ન થાય ને દ્રવ્યનો ન થાય. બોલચાલમાં એમ જ બધે આવે કે મિથ્યાત્વ નો ત્યાગ કરો, પણ એકચ્યુઅલી તો મિથ્યાત્વ એટલે ત્યાગ સ્વરૂપ જ છે ને આત્મા, એમાં મિથ્યાત્વનો પ્રવેશ જ નથી થયો. તો પછી એ કેમ ત્યાંથી ઉપાડ લઈએ આપણે કે મિથ્યાત્વનો ત્યાગ કરવાનો? એ ઉપદેશ ભાષા છે ને આ સિદ્ધાંત ભાષા છે. અચ્છા. આત્મા મિથ્યાત્વ રૂપે થયો નથી છે ને એ ત્રણેય કાળે અફર હોય. અને ઉપદેશ બોધ હોય એ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પ્રમાણે બદલતો જાય. એટલે જેને દયાદાન, વ્રત, તપ, પૂજા, ભક્તિ થી મને ધર્મ થાય એમ માને એ મિથ્યાત્વ કહેવાય. તો કે એનો તું ત્યાગ કર એમ કહેવાય. કારણ કે પર્યાય થી સમજે છે ને, અનાદિ થી પર્યાય ઉપર નજર છે. પણ પછી ત્યાગ કરે તો શું કરવાનું? તો કે તું મિથ્યાત્વ રહિત છો એનો સ્વીકાર કરે, એનો નિર્ણય કરે, એટલે આમાંથી ત્યાગ થઈ જશે. આત્મા મિથ્યાત્વ રૂપે થયો નથી. ક્રોધમાન, માયા, લોભ રૂપે થયો નથી. ક્રોધમાન, માયા ને લોભ આત્મામાં થાય છે એમ ન જુઓ. જ્યાં સુધી ક્રોધમાન, માયા ને લોભ આત્મામાં થાય છે એમ જાણશે ત્યાં સુધી આત્મા દ્રષ્ટિગોચર નહીં થાય. જો શ્રદ્ધા ખોટી છે તો ઉપયોગ પણ ખોટો છે. આ ક્રોધમાન, માયા, લોભ ને 9 નો કષાય જેમાં હાસ્ય, રતિ, અરતિ, ભય, જુગુપ્સા, શોક, સ્ત્રીવેદ, પુરુષવેદ ને નપુંસકવેદ એ બધા ચારિત્રના દોષ છે. ક્રોધમાન, માયા, લોભ અને 9 નો કષાય એ ચારિત્રના દોષ છે. જ્યારે મિથ્યાત્વ
તે શ્રદ્ધા ગુણની વિપરીતતા છે. એમ 14 પ્રકારનો અભ્યંતર પરિગ્રહ છે. આવે છે. શું આ કરો છો એટલે સાહેબ? મિથ્યાત્વ છે એ શ્રદ્ધા ગુણની વિપરીતતા છે. એમ 14 પ્રકારના અભ્યંતર પરિગ્રહ છે. એના માટે કૃપાળુદેવે શું કીધું? આભ્યંતર પરિગ્રહ માટે શ્રદ્ધા ગુણ ને શ્રદ્ધા આમાં ગુણ આવું છે ને, કર્મ અનંત પ્રકારના તેમાં તેમાં મુખ્ય મોહનીય હણાય તે કહું પાઠ. તેમાં મુખ્ય 8, તેમાં મુખ્ય મોહની હણાય હણાય તે તે કહું. કહું પાઠ. દર્શન મૂળ દર્શન મોહ હણાય ને હમ. તો 99 રૂપિયા પર પતી ગયા. એક જ સમય માટે 99 રૂપિયા ચૂકવાઈ જાય છે. પછી એક રૂપિયો બાકી રહ્યો એ તો અસંખ્ય સમયમાં થઈ જશે એમ. એટલે 14 પ્રકારના અભ્યંતર પરિગ્રહ છે. બરોબર. તેને અભ્યંતર કેમ કયા પ્રશ્ન છે? કેમ કે તે આત્માના પરાશ્રિત પરિણામમાં થાય છે. એ પરાશ્રિત પરિણામમાં થતા હોવા છતાં તેનો સ્વભાવમાં અભાવ છે. એ પરિણામની સ્વભાવમાં નાસ્તી છે. તેનો અભાવ છે એવો આત્મા રહેલો છે. આવા આત્માને જો, હવે કશાયને ન જો. એને અભ્યંતર એટલા માટે કીધા કે આ ક્ષેત્ર, મકાન, સોનું, ચાંદી બહિર છે એમ. બરોબર. એ બાહ્ય પરિગ્રહ છે ને આ અભ્યંતર પરિગ્રહ છે. એટલે આની અપેક્ષા એ અભ્યંતર કહેવાય, પણ ભગવાન આત્માની અપેક્ષા એ બાહ્ય છે. એટલે નિર્મળ પરિણામ પણ બાહ્ય છે ને નિર્મળ પરિણામની અપેક્ષા એ આ પરિણામ પણ બાહ્ય છે. એટલા માટે એને એટલે અહીંયા એને આત્માના પરાશ્રિત પરિણામ કીધા. આ પરાશ્રિત પરિણામ પર્યાયમાં થાય છે ને હા, એટલે અભ્યંતર. પરાશ્રિત. આ બધા પર્યાયમાં નથી. ક્ષેત્ર, મકાન, ચાંદી, સોનું, દાસદાની બધા પોતાની આ બધા મિથ્યાત્વની બધું પોતાની પર્યાયમાં થાય છે. પરાશ્રિત પર્યાયમાં થાય છે ને એટલે એને અભ્યંતર કીધું. એટલે આખું વિશ્વ છે એમાંથી તમારો ભગવાન આત્મા લ્યો તો એ અભ્યંતર કહેવાય, અને આખું વિશ્વ છે એ બાહ્ય કહેવાય. ભગવાન આત્મામાં પાછળ તમારું શરીર લ્યો તો એ બાહ્ય, અને એ અપેક્ષા દ્રવ્ય કર્મ અભ્યંતર. દ્રવ્ય કર્મ બાહ્ય કયો તો આ ભાવ કર્મ અભ્યંતર. ભાવ કર્મ ને બાહ્ય કયો તો નિર્મળ પર્યાય અભ્યંતર, અને નિર્મળ પર્યાય ને બાહ્ય કયો તો ગુણ ભેદ અભ્યંતર. ગુણ ભેદ ને બાહ્ય કયો તો દ્રવ્ય. એમ ખસતું ખસતું અંદર જવાનું. અપેક્ષા એ અભ્યંતર કીધું એમ. કશાય આત્મામાં નથી થતો તો ક્યાં થાય છે? એ કશાય આત્મામાં થતો નથી. તારે હવે શું કહેવું છે? શુદ્ધ આત્મામાં કશાય ન થાય, અને જ્યાં કશાય થાય તે આત્મા નથી પણ અનાત્મા છે. પ્રભુ, એક વાર વેદજ્ઞાનની કળામાં આવી જા. આ ઉત્કૃષ્ટ વેદજ્ઞાનની કળાનો અધિકાર છે. આ શુદ્ધ આત્માનો અધિકાર છે. આ જે 14 પ્રકારના આભ્યંતર પરિગ્રહ છે તેને સમસ્ત પ્રકારે ગ્રહવું, તેને પરિગ્રહ કહેવામાં આવે છે. અથવા મૂર્છાને પરિગ્રહ કહેવાય, ઈચ્છાને પરિગ્રહ કહેવાય છે. તેનો આત્માના સ્વભાવમાં અભાવ હોવાથી આત્મા નિર્ગ્રંથ છે. એ નિર્ગ્રંથ આત્મા ઉપાદેય છે, પરંતુ નિર્ગ્રંથ શુદ્ધ ઉપયોગ ઉપાદેય નથી. આત્મા શુદ્ધ ઉપયોગથી રહિત છે. શુદ્ધ ઉપયોગથી તો રહિત છે, પરંતુ શુદ્ધ ઉપયોગથી તો રહિત છે, પરંતુ શુદ્ધ ઉપયોગથી પણ આત્મા રહિત છે. કસાય એમ કે ને કે આ ક્રોધમાનમાં એ લોક તો આત્મામાં જ દેખાય છે, ત્યાં નથી થતા તો ક્યાં થાય? દિવાલમાં થાય છે એમ કે છે. તો જેમ દિવાલ ને આત્મા જુદો છે એમ આ રાગ ને આત્મા દિવાલની જેમ જ જુદા છે. બરોબર. એ જળમાં થતા નથી, થાય છે તમારી પર્યાયમાં. બરોબર. એટલા માટે એને જુદા કીધા. બેન કટ થઈ ગયું વચ્ચે. તમે કીધું ને ભીતમાં, જેમ ભીતમાં જુદા છે એ રીતે ભીત જુદી છે ને એમ જ જુદા છે રાગાદી. પણ એ ભીતમાં નથી થતા, પૂતગલના પરિણામમાં નથી, પણ એ પરાશ્રિત ભાવમાં થાય છે. એટલે જેમ ભીત જુદી છે ને એમ જ્ઞાન ને આત્મા રાગ બે જુદા છે. એટલું જુદાપણું છે એમાં. એટલે જો કસાઈ તમને દેખાય ને તો અનાત્મજ્ઞપણું કહેવાય, અને જ્ઞાન દેખાય તો આત્મજ્ઞપણું કહેવાય. એ આપણે કેમાં બીજી ગાથામાં આવ્યું, સ્વસમય ને પર સમય આવ્યું ને એમાં નિશ્ચય રત્ન આત્મ પ્રદેશમાં સ્થિત છે એને
સ્વસમય કહેવાય અને કર્મના પ્રદેશમાં સ્થિત છે એને પરસમય કહેવાય એમ. તો એ અનાત્મજ્ઞપણું છે. અને આ આત્માને જ્ઞાન દેખાય તો એ આત્મજ્ઞપણું છે. રાગ દેખાય તો અનાત્મજ્ઞપણું. અને ભગવાન આત્મા તો પર્યાય માત્ર થી રહી છે. પ્રમત પર્યાય હોય કે અપ્રમત હોય, શુભ હોય કે શુદ્ધ હોય, બરોબર. આમાં બે દ્રવ્યનું ભેદજ્ઞાન, દ્રવ્ય પર્યાયનું ભેદજ્ઞાન, શુભ ભાવથી ભેદજ્ઞાન ને શુદ્ધ ભાવથી બધાયથી ભેદજ્ઞાન આવી ગયું, બરોબર. આ ભેદજ્ઞાનની કળામાં અભેદ દેખાય અને ભેદ ન દેખાય એનું નામ ભેદજ્ઞાનની કળા પ્રાપ્ત કરી કહેવાય. ભગવાન આત્મા નિર્ગ્રંથ દેખાય ને તો એ ભેદજ્ઞાન એની કળા પ્રગટ થઈ કહેવાય. અને નિર્ગ્રંથ શુદ્ધોપયોગ ને ઉપાદેય માને તો એ સ્થૂળ મિથ્યા દ્રષ્ટિ છે, બરોબર. નિર્મળ પર્યાય સહિતનું દ્રવ્ય ઉપાદેય માને ને તો એને સ્થૂળ મિથ્યા દ્રષ્ટિ કહેવાય. કારણ કે પર્યાય રહિત ભગવાન આત્મા છે ને એ ઉપાદેય છે. પરિણામથી આત્માને સર્વથા સહિત માની બેઠો છે. રાગથી પુણ્ય પાપના દુઃખના પરિણામથી આત્મા સર્વથા સહિત છે તેમ અનંત કાળથી માની બેઠો છે. કથનચિત રહિત અને કથનચિત સહિત તેવું અજ્ઞાનમાં ન હોય. કથનચિત રહિત સહિત તે જ્ઞાનનો ભેદ છે. શું કહ્યું? આત્મા રાગ આદિથી સર્વથા સહિત છે તેમ અજ્ઞાની માને છે, અને જ્ઞાની એમ માને છે કે રાગ આદિથી સર્વથા રહિત છે. અજ્ઞાની 100% સહિત માને છે અને જ્ઞાની 100% રહિત માને છે. કેમ કે થોડું રહિત થોડું સહિત તેમ શ્રદ્ધા ભાગલા પાડતી નથી. કાં તો 100% સહિત અથવા રહિત માને છે, કાં તો સર્વથા રહિત કાં તો સર્વથા સહિત માને છે. આહા, શ્રદ્ધા સર્વથાને સ્વીકારે છે અને જ્ઞાન કથનચિતને જાણે છે. જ્ઞાનમાં જાણવું આવે ને શ્રદ્ધામાં માનવું આવે. એટલે હું સર્વથા રહિત છું એ માનવાનું છે અને કથનચિત સહિત છું એ જાણવાની વાત, બરોબર. શ્રદ્ધા સાથે જ્ઞાન પ્રગટ થાય છે ને એ પર્યાયને સ્વીકાર કરે છે, પણ શ્રદ્ધા સ્વીકાર નથી કરતી પર્યાય. એ સર્વથા રહિત જ માને છે. અચ્છા, એટલે જ્ઞાન પર્યાયને સ્વીકાર કરે છે એમ. શ્રદ્ધા સાથે જ્ઞાન પ્રગટ થયું હોય. હા, એ વાત. કારણ કે સવિકલ્પ સાકાર છે ને, અને શ્રદ્ધા તો નિર્વિકલ્પ નિરાકાર છે, અને એનો વિષય નિર્વિકલ્પ ભગવાન આત્મા છે. અને જ્ઞાનનો બે સ્વભાવ છે, નિર્વિકલ્પ નિરાકાર, સવિકલ્પ સાકાર. નિર્વિકલ્પ નિરાકાર છે એટલે જે શ્રદ્ધાનો વિષય છે એને જ પોતે ઉપાદેયભૂત ન્યાય બનાવે છે, અને એને ઉપાદેયભૂત ન્યાય બનાવતા એના લક્ષ વગર પર્યાય પ્રગટ થાય છે અને જાણી લે છે. લક્ષ પૂર્વક ન જાણે નિર્વિકલ્પ દશામાં. એટલે સવિકલ્પ સાકાર નિર્વિકલ્પ થી નીકળે ત્યારે, અને નિર્વિકલ્પ નિરાકાર નહીં. નિર્વિકલ્પ દશામાં જ સવિકલ્પ સાકાર છે. જ્ઞાનના બે સ્વભાવ છે, હા, સવિકલ્પ સાકાર અને નિર્વિકલ્પ નિરાકાર. એટલે સવિકલ્પ સાકાર છે એટલે દ્રવ્ય પર્યાય બેયને જાણે છે નિર્વિકલ્પ દશામાં, પણ પર્યાય લક્ષ વગર જાણે છે. અને જે સવિકલ્પ દશામાં આવે તો ઉપયોગાત્મક પણે પર્યાયને જાણે તો ઇન્દ્રિય જ્ઞાન થઈ ગયું, બરોબર. અને શુદ્ધ જ્ઞાતિ છે એ એને નથી જાણતો સવિકલ્પ દશામાં. હા, એટલે જો 75મી ગાથામાં કીધું ને કે રાગ મારું કર્મ નથી, પણ રાગ સંબંધીનું જ્ઞાન છે એ પણ મારું કર્મ નહીં, પણ રાગ જેમાં પ્રતિભાસે છે ઈ જ્ઞાન નાયકને પ્રસિદ્ધ કરે છે ઈ મારું કર્મ છે. એટલે શુદ્ધ પરિણતિ આવ્યું સાધકનું લક્ષણ, અને એને વ્યવહાર જણાયેલો પ્રયોજન ઉડાડ્યું, ઈ એનું કર્મ નથી, બરોબર. પરાશ્રિત પરિણામ છે. આ તમે લખ્યું છે એકવાર? હા, મને ખબર છે, પણ તોય આમ ક્લેરિટી માટે લખવું જોઈએ. લખો, વાંધો નહીં. સાધકનું લક્ષણ શુદ્ધ પરિણતિ, આ તમે જે કીધું ને સવિકલ્પ સાકારનું અનુભૂતિ સમયે ઈ આપણે લખવું છે. હા, એટલે તત્વ શ્રદ્ધા સમ્યક દર્શન કીધું ને, તો એમાં નિર્વિકલ્પ દશામાં શ્રદ્ધા સાથે જ્ઞાન પ્રગટ થયું ને
તો એ જ્ઞાને એમ જાણ્યું કે મારા શુદ્ધાત્મામાં 9 તત્વ નથી, બરોબર? તો એ તત્વાશ્રદ્ધાન સમ્યક દર્શન એ એક વચનમાં છે, બહુવચન નથી. એટલે એમાં 9 તત્વમાં છુપાયેલી આત્મજ્યોતિને ઉપાદેયભૂત જ્ઞેયપણે જાણે છે અને પરિણામને લક્ષ કર્યા વગર જાણે છે નિર્વિકલ્પ દશામાં. એક પરિણામને લક્ષ્ય કર્યા વગર જાણે છે. નિર્વિકલ્પ દશામાં. એ શુદ્ધોપયોગની વાત છે. અને 75 ગાથામાં જે કીધું એ શુદ્ધ પરિણતિની વાત છે. અને શ્રદ્ધાનો સ્વભાવ નિર્વિકલ્પ નિરાકાર છે અને એનો વિષય નિર્વિકલ્પ છે. નિર્વિકલ્પ દશામાં શ્રદ્ધા સાથે જ્ઞાન પ્રગટ થાય છે. તે નિર્વિકલ્પ નિરાકાર અને સવિકલ્પ સાકાર છે. અહીંયા સવિકલ્પ એટલે ઓલો સવિકલ્પ દશા આવી જાય છે. નિર્વિકલ્પ એનો સ્વભાવ જ સવિકલ્પ સાકાર, એટલે દ્રવ્ય પર્યાય બેયને જાણે છે પણ લક્ષ વગર એને જાણે છે. નિર્વિકલ્પ દશામાં જે જ્ઞાન પ્રગટ થાય છે નિર્વિકલ્પ નિરાકાર છે અને સવિકલ્પ સાકાર પણ છે. નિર્વિકલ્પ નિરાકાર છે એટલે શ્રદ્ધાના વિષયને ઉપાદેયભૂત જ્ઞેય તરીકે જાણે છે. એક મિનિટ. એટલે શ્રદ્ધાના વિષયને ઉપાદેયભૂત જ્ઞેય તરીકે જાણે છે. અને સવિકલ્પ સાકાર છે એટલે દ્રવ્ય પર્યાયને બેયને જાણે છે પણ પર્યાયને લક્ષ વગર જાણે છે. એટલે લક્ષ વગર જાણે છે એટલે તો જણાઈ જાય એમ ના થાય? હા, પ્રતિભાસ છે. એટલે એમાં એના બે દાખલા, એક તત્વા સૂત્રમાં આવે છે તત્વાશ્રદ્ધાન સમ્યક દર્શન. એમાં 9 તત્વમાં છુપાયેલી આત્મજ્યોતિને જોવે છે તો એમાં 9 તત્વ નથી એમ એને ખબર પડી જાય છે, એટલે એક વચન લખ્યું છે એમાં. બીજું આપણે ઓલું કથનચિત સ્વપર પ્રકાશક કીધું હતું ને, કથનચિત નિશ્ચય સ્વપર પ્રકાશક, એટલે આનંદ મૂર્તિને જોતા આનંદ આવે છે તો એ લક્ષ વગર જાણે છે આનંદને. એ લક્ષ વગર જાણે છે. એટલે જ્ઞાન છે એ સર્વથા અને કથનચિત બેયને સ્વીકારે, અને શ્રદ્ધા છે એ ખાલી સર્વથાને જ સ્વીકારે. શ્રદ્ધા સર્વથાને જ સ્વીકારે, કથનચિતને ન સ્વીકારે. જ્ઞાન છે એ સર્વથા અને કથનચિત બેયને સ્વીકારે. એટલે શ્રદ્ધા છે ને એમ કે પર્યાયથી સર્વથા રહિત જ છે એમ ભગવાન આત્મા. જ્ઞાન શું કે સર્વથા રહિત પણ છે અને કથનચિત સહિત અને રહિત પણ છે. રહિત ને સહિત બે છે. ચાલો વાંચો આગળ.
જ્ઞાનમાં જાણે છે આવે અને શ્રદ્ધામાં માને છે આવે. હા, સર્વથા સ્વીકારે છે એટલે માને છે એમ. હા, અહીંયા દુખવાનું છે. જ્ઞાનમાં જાણે છે અને હમ? અહીંયા ઉપર લખ્યું છે ને, જ્ઞાનમાં જાણે છે અને શ્રદ્ધા માને છે. સર્વથાને સ્વીકારે છે એટલે માને. જે જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે તે આ રાગ આદિથી સર્વથા ભિન્ન છે એમ માને ત્યારે શ્રદ્ધા સમ્યક થાય છે. હવે એટલે પ્રગટ, શ્રદ્ધામાં માનવું એવું. હા, એમાં માનવું હોય, શ્રદ્ધામાં માને છે. હવે પ્રગટ થયેલું જ્ઞાન એમ જાણે છે, જાણે છે કે નિર્મળ પરિણામથી કથનચિત રહિત છે અને કથનચિત સહિત છે. સાધક છે ત્યાં સુધી કથનચિત રહિત સહિત જાણે છે, પરંતુ પ્રથમ સર્વથા રહિતને જાણ્યા પછી કથનચિત રહિત સહિત જાણનારા સાધકને કોઈ દોષ નથી. સર્વથા રહિતમાં આવ્યા સિવાય કથનચિત રહિત સહિતનું સ્યાદ્વ્યાદ રૂપ સમ્યક જ્ઞાન પ્રગટ ન થાય. અજ્ઞાનમાં કથનચિત નથી, અજ્ઞાનમાં સર્વથા છે અને શ્રદ્ધામાં પણ સર્વથા છે. શ્રદ્ધાની પર્યાય સર્વથાને સ્વીકારતી નથી, કેમ કે શ્રદ્ધાની પર્યાય નિર્વિકલ્પ છે. કાં તો પરને સર્વથા પોતાનું માને, કાં તો પોતાના સ્વરૂપને એટલે આત્માને પોતાનું માને. ના, મેં અહીંયા કઈક અધવચ્ચેથી શ્રદ્ધાની પર્યાય સર્વથા સ્વીકારતી નથી, કેમ કે શ્રદ્ધાની પર્યાય નિર્વિકલ્પ છે. કાં તો પરને સર્વથા પોતાનું માને અને કાં તો પોતાના સ્વરૂપને એટલે આત્માને પોતાનું માને. એટલે શ્રદ્ધાની પર્યાય છે ને એ કથનચિત ને સ્વીકારતી નથી એમ લખું. અહીંયા સર્વથા લખ્યું છે ને, અહીંયા કથનચિત. હા, એટલે આ સ્યાદવાદ છે ને એ ભાવશ્રુત પ્રમાણ જ્ઞાનમાં પ્રગટ થાય છે. વિકલ્પમાં સ્યાદવાદ છે ને એ અજ્ઞાન કહેવાય. તો પ્રમાણ જ્ઞાન કીધું તો એ વિકલ્પ નથી. હે, પ્રમાણ જ્ઞાન કીધું, ભાવશ્રુત પ્રમાણ જ્ઞાન કીધું ને, તો નિર્વિકલ્પ પર્યાય સાથે નિર્વિકલ્પ છે ભાવશ્રુત પ્રમાણ જ્ઞાન. અને એ નિર્વિકલ્પમાં સ્યાદવાદ નો જન્મ થાય છે. આત્મા છે ને એ સ્યાદવાદ થી રહિત છે અને આત્મજ્ઞાન છે એ સ્યાદવાદ થી સહિત છે. બરોબર? આત્મામાં સ્યાદવાદ નથી, આત્મજ્ઞાનમાં સ્યાદવાદ નો સદભાવ છે, આત્મામાં સ્યાદવાદ નો અભાવ છે. એટલે ત્રિકાળીમાં સ્યાદવાદ નો અભાવ છે, પણ આત્મજ્ઞાનમાં સ્યાદવાદ નો સદભાવ છે. એટલે અહીંયા શ્રદ્ધાની પર્યાય સર્વથાને સ્વીકારતી નથી, ત્યાં કથનચિત આવશે. શ્રદ્ધાની પર્યાય સર્વતાને સ્વીકારતી નથી એમ લખ્યું છે ને, એની બદલે એમ લખ્યું કે શ્રદ્ધાની પર્યાય કથનચિત ને સ્વીકારતી નથી. એ ખોટું છપાઈ ગયું છે. સમજે? સર્વથાને તો સ્વીકારે છે. અજ્ઞાનમાં સર્વથા હોય અને જ્ઞાન પ્રગટ થાય તો સર્વથા. અજ્ઞાનમાં પરમાં પોતાને માં સર્વથા પણ હું પણ કરે અને જ્ઞાનમાં દ્રવ્યમાં હું પણ કરે સર્વથા. બરોબર? 100% હોય, 100% અજ્ઞાન હોય ને 100% જ્ઞાન હોય. હવે એમ કે શાસ્ત્ર સ્વાધ્યાય કરે ને એટલે કે થોડું થોડું સમ્યક દર્શન થવા માંડ્યું છે, તો એવું ન હોય. મેં તો હમણાં એવું સાંભળ્યું કે 2% જ્ઞાન ખોલી આપે. શું 2%? 2% નું જ્ઞાન ખોલી આપે. ખોલી આપે સ્વાધ્યાય કરીને નહીં, તો તમે અમારું જેમ 2% જ્ઞાન ખોલી આપો એવું ટાઈપનું, કે ઓલા જે ગુરુ હોય 2% જ્ઞાન ખોલી આપે. શ્રદ્ધા થાય જ્ઞાન પ્રગટ ત્યારે એનું નામ સમ્યક પડે. શ્રદ્ધા થયા પેલા જ્ઞાન સમ્યક હોય પણ સમ્યક જ્ઞાન ન પડે. બરાબર? શ્રદ્ધા થાય પછી
જ્ઞાન સમ્યક પછી પડે. જ્ઞાન સમ્યક. એટલે જ્ઞાન સમ્યક થઈ જાય પણ શ્રદ્ધા સમ્યક ન થઈ હોય તો એના ઉપર સમ્યક નો આરોપ ન આવે. હમ. બરાબર. હું સર્વથા નિર્ગ્રંથ છું. કથનચિત નિર્ગ્રંથ અને કથનચિત સગ્રંથ એવું મારું સ્વરૂપ જ નથી. જેની વાત છે આ શુદ્ધ આત્માની આત્મકથા ચાલે છે. ક્રોધ, માન, માયા ને લોભ આત્મામાં થાય છે એવો આશ્રવ અનાદિકાળથી પર્યાય દ્રષ્ટિવાળા જીવને થાય છે, પરંતુ તે આત્માની બહાર થાય છે. આત્મામાં ક્રોધ, માન, માયા, લોભ થાય જ નહીં. અરે, આત્મામાં જ્ઞાને ઉત્પન્ન થતું નથી. આત્મા તો અક્ષય જ્ઞાન સ્વરૂપે જ છે. જે પ્રગટ થાય છે તે હું નથી, પ્રગટ છે તે હું. આવું ભેદ જ્ઞાન કરતા તેને એક નવું જ્ઞાન પ્રગટ થાય છે. અરે, મારો શુદ્ધ આત્મા તો આવો છે, કશાયથી રહિત છે. આવો અનુભવ થાય છે. આવો અનુભવ થાય તેનું નામ જ્ઞાન કહેવાય. જ્ઞાનમાં જ આવો શુદ્ધ આત્મા જણાય છે. હું પરિગ્રહથી રહિત છું તેવું સમ્યક જ્ઞાન નવું પ્રગટ થાય છે. કયો આધાર આવ્યો સંગીતાબેન આમાં? શું આમાં આધાર કયો આવ્યો? આધાર? હમ હું સર્વત્ર ભિન્ન છું એમ જ આવે ને. મારો શુદ્ધાત્મા આવો છે ને કસાયથી રહી છે ને હું તો શું આવે આધાર? બોલો ભેરવી બેન. આગળ અક્ષય ને જે કીધું છે એ આગળ આમાં આવ્યું ઈ. કાલ જ કીધો તો આધાર. હારું, કાલનું પેપર કાઢું ને. અરે બાપ રે. અસ્થિ કાઢ્યું. પ્રગટ. પ્રગટ છે તે હું. બોલો હમ. ક્યાં આવ્યું તું? પ્રગટ છે તે હું. પર્યાય ને પરદ્રવ્ય કઈ ઈ નહીં. પંચમહાવ્રતના પરિણામ ભાવ કર્મ કર્મનું કારણ. 38 ગાથામાં આવ્યું હતું. ના, એ તો ના પાડી તેને. જે શુદ્ધ સ્વરૂપે છે એ પ્રગટ સ્વરૂપ. મોક્ષ પરમાત્મા પ્રકાશમાં. શું તમે આવું કરો છો? પ્રગટ છે તે હું, પ્રગટ થાય છે તે હું નહીં. એ તો આગળ આમાં નથી. કેમાં? આ 50મી ગાથા 50 ના. ની ગાથા આમાં નિયમસારની 50th ગાથા. એમાં છે પણ આધાર કળશ છે ને ઈ. આધાર અને કેનો? 185 હા એમ કળશ બોલો. 185 સમયસાર 185 એમ બોલો. સમયસાર 185. હા, આ જે આવે ને એટલે તરત સ્ટ્રાઇક થવું છે કે જે પ્રગટ થાય છે તે હું નથી, પ્રગટ છે તે હું છું. એટલે 185 કળશ છે એમ. બરોબર? એવું ભેદજ્ઞાન કરવાનું. પ્રગટ થાય છે તે મને પરદ્રવ્ય છે, પ્રગટ છે તે સ્વદ્રવ્ય છે એમ. પ્રગટ થાય છે. હમ પણ એ કઈ કેટલામી ગાથામાં 175 કળશ. કળશ સમયસાર 185 કળશ. 50મી ગાથા છે ને નિયમસાર ની, એમાં એનો આધાર કળશ તરીકે લીધો છે. કરો છે ને આ? હમ. શ્રીમદજી કહે છે, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યંતર નિર્ગ્રંથ છો. જો તમે નિર્ગ્રંથ થઈ ગયા છો તો નિર્ગ્રંથ થવાની ભાવના શા માટે ભાવો છો? તને ખબર નથી એ ભાવના સાધ્ય માટેની છે, ધ્યેય માટેની એ ભાવના નથી. ધ્યેયની ભાવનામાં તો હું નિર્ગ્રંથ છું, સાધ્યમાં તેમને હજુ નિર્ગ્રંથ દશા થઈ નથી, માટે સ્વરૂપમાં હું ક્યારે લીન થાવ તેમની ભાવના તે નિર્ગ્રંથ ભાવના કહેવામાં આવે છે. ક્યારે નગ્ન થાવ, ક્યારે 5 મહાવ્રત પાડું, ના ના ના, એ નિર્ગ્રંથ દશા નથી. ક્યારે અમે અમારા સ્વરૂપમાં લીન થઈ ને તેનું નામ અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? અલ્પ લીનતા તો છે જ, પરંતુ વિશેષ લીનતાની વાત છે. બરોબર?
હમ. એટલે આ જે તમે પર્યાયના પ્રશ્ન પૂછો છો ને એનો જવાબ છે હમ. કે પર્યાયમાં એમ નિર્ગ્રંથની ભાવના ભાવી તો એને અલ્પ પ્રગટ થયું છે એટલે પૂર્ણ થાય એવી ભાવના કરે છે, પ્રગટ થવાની અપેક્ષા એ. અને આશ્રય કરવાની અપેક્ષા એ તો નિર્ગ્રંથ સ્વરૂપ છે જ મારે. એ તો 24 પ્રકારના પરિગ્રહથી રહિત છે. રાઈટ છે. એમ છે. તો એમાં હું ક્યારે લીન થાવ એ પર્યાયની ભાવના. બરોબર. સાધ્ય માટેની ભાવના અને ધ્યેય માટેની ભાવના બે જુદી હોય. હમ. કેમ જુદી હોય? કારણ કે સાધ્ય છે એ તો પ્રગટ થશે અને ધ્યેય છે એ પ્રગટ છે. એટલે સાધકની છે. સાધક એમ કે જેને ધ્યેય જોઈ લીધું છે ને નિર્ગ્રંથ સ્વરૂપ, હમ. ઈ એવી ભાવના ભાવે કે પર્યાયમાં હું નિર્ગ્રંથ ક્યારે થાવ એમ. એટલે પર્યાયમાં મારી પર્યાય ક્યારે નિર્ગ્રંથ સ્વરૂપમાં એકાગ્ર થાય તો પર્યાયમાં નિર્ગ્રંથ પણ આવે એમ. બરાબર. નિર્ગ્રંથ એટલે કે શુદ્ધ ઉપયોગ રૂપ દશા. શુદ્ધ આત્માનું શ્રદ્ધાંત તો થઈ ચૂક્યું છે, શુદ્ધ પરિણતિ તો છે, પણ હવે હું સ્વરૂપમાં લીન થવાની ભાવના ભાવું છું. એક પ્રગટ કરવાની અપેક્ષાએ ભાવના છે અને એક આશ્રયની અપેક્ષાએ ભાવના છે. બોલો, બે ભાવના કીધી, કઈ કઈ કીધી ભારતીબેન? સાધ્ય અને ધ્યેય. હા, એટલે સાધ્ય એટલે શું ને ધ્યેય એટલે શું? એટલે એને સાધવું છે અને ધ્યેય એટલે એનું ધ્યેય છે કે નિગ્રત થાવ એમ. એને નિગ્રત થવાની ધ્યેય એને નહીં. એવું જ છે ને. ઊંધું બોલ્યા. બોલો. આશ્રયની અપેક્ષાએ નિગ્રંથ જ છું. હે? હું તો નિગ્રંથ જ છું. હા, એને શું કહેવાય? પર્યાયમાં ક્યારે નિર્ગ્રંથ નહીં. હા, સાધ્ય નથી, નિગ્રંથ જ છું. ધ્યેય આવી જાય. હા, અને અને થાવું છે એ સાધ્ય. હા, પ્રગટ કરવાની અપેક્ષા, ઓલી આશ્રય કરવાની નિર્ગ્રંથ. બરોબર. એટલે શુદ્ધોપયોગ રૂપ દશા છે ને ઈ નિર્ગ્રંથ એટલે શુદ્ધોપયોગ રૂપ દશા. બરોબર. તો ઈ પ્રગટ થઈ છે એટલે એને આત્માનું જેને ભાન થઈ ગયું છે ને ઈ એવી ભાવના ભાવે છે કે ક્યારે હું નિર્ગ્રંથ થાવ. બરોબર. એમ. અને જેને આત્માનું ભાન કરવાનું છે એને શું કરવાનું? હજી જેને બાકી છે. આત્માનું ભાન કરવાનું છે એને શું કરવાનું? તો પછી નિગ્રંથ થઈ ગયું ને, મારું પર્યાય પોતાનું દ્રવ્ય થઈ ગયું. મારા સ્વરૂપમાં ક્યારે લીન થાવ. ના, ઈ તો જેને પ્રગટ થઈ ગયું ને સમ્યક દર્શન, ઈ એવી ભાવના ભાવે છે. કહેવાય ને કે હું પ્રગટ છે. ઈ શું કે મિથ્યા કહેવાય. સવાલ શું છે સમજાતો? જેને સમ્યક દર્શન થઈ ગયું ને હા, ઈ એવી ભાવના ભાવે છે કે ક્યારે હું બાહ્યાંતર નિગ્રંથ થાવ એમ. કૃપાળુદેવ ને સમ્યક દર્શન થઈ ગયું હતું ને હા. એટલે ઈ મુનિપણાની ભાવના ભાવે છે. બરોબર. પણ હવે જેને સમ્યક દર્શન થયું હોય એને શું, કોની ભાવના કરવાની? એને પૂર્ણતાની. નહીં, પૂર્ણતા તો જેને અપૂર્ણ પર્યાય પ્રગટ થઈ ઈ પૂર્ણતાની ભાવના કરે ને. પોતાના સ્વરૂપમાં વધારે સ્થિર થવાની, લીન થવાનું. અરે બેન, સમ્યક દર્શન છે ને નથી થયું એને શું ભાવના ભાવવાની એમ પૂછે છે બેન. હા, એમ પૂછું છું. આપણે શું ભાવના ભાવવાની છે ટૂંકમાં? પેલા હું ક્યારે પંચ કે પંચ મારત હું ક્યારે પાડું, ક્યારે આવું થાવ, એવી બધી ભાવના કરે ને. એવી નહીં કરવાની એમ કે છે. વાંચો હરખું. પછી જે નથી થયું એને, નથી થયું એને નહીં કરવાની, થયું એને નહીં કરવાની, નથી થયું એને નહીં કરવાની. હું સ્વરૂપે આવો જ છું એમ, એટલે કાંઈ નહીં કરવાનું. આવો એટલે કેવો? શુદ્ધાત્મા, નિર્ગ્રંથ છું. હા, હું નિર્ગ્રંથ છું એવી ભાવના કરવાની. બરોબર. વાંચો, એ આગળ જાઓ. બંને ભાવનામાં શું ફેર છે? નહીં, તમે નિર્ગ્રંથ થઈ ગયા અહીંયાથી વાંચો. નિર્ગ્રંથ અહીંયા ને, જો તમે નિર્ગ્રંથ થઈ ગયા છો તો નિર્ગ્રંથ થવાની ભાવના શા માટે ભાવો છો? તને ખબર?
છે ને એ જ્ઞાનીને પ્રશ્ન પૂછે છે કે તમે કેમ એવું બાહ્ય અભ્યંતર નિર્ગ્રંથ થાવ એમ કહે છે, તમે તો કહે છો હું નિર્ગ્રંથ છું એમ, હમ. તો હવે હું કેમ ભાવના ભાવો છો? તો ઈ છું ઈ ધ્યેયની અપેક્ષા અને હા. ભાવના ભાવે છે એ સાધ્યની પ્રગટ કરવાની અપેક્ષા. તને ખબર નથી એ ભાવના સાધ્ય માટેની છે, ધ્યેય માટેની એ ભાવના નથી. ધ્યેયની ભાવનામાં તો હું નિર્ગ્રંથ છું, સાધ્ય તેને હજુ નિર્ગ્રંથ દશા થઈ નથી, માટે સ્વરૂપમાં હું ક્યારે લીન થાવ તેવી ભાવના ને નિર્ગ્રંથ ભાવના કહેવામાં આવે છે. ક્યારે હવે જો નગ્ન સંગીતાબેન હવે સાંભળો બરોબર. ક્યારે નગ્ન થાવ, ક્યારે 5 મહાવ્રત પાડું, ના ના ના, એ નિર્ગ્રંથ દશા નથી. ક્યારે તું કેવી ભાવના ભાવવાની એમ બરોબર. ક્યારે 5 મહાવ્રત પાડું, તો 5 મહાવ્રત પાડું એવી ભાવના નહીં કરવાની. એવું શું કામ કીધું? એવું શું કામ? સ્વરૂપમાં લીન થાવ. એમની પણ 5 મહાવ્રત નહીં એવી ભાવના નહીં ભાવવાની. એવું શું કામ કીધું? એ બધું બંધનું જ કારણ છે ને. ઉભારી અમને બોલવા દો. અધિકારી ભગવાન આત્મા 5 મહાવ્રત છે ને એ શુભ ભાવ છે, કસાયની મનતા છે, અને એ આશ્રવ અધિકારમાં જાય. બરોબર. તો આશ્રવ 5 મહાવ્રત છે ને બધા આ પાળતા હોય ને તો આપણને એમ થાય કે આપણે 5 મહાવ્રત પાડીએ એમ, પણ એ 5 મહાવ્રત મુનિરાજ પાળતા નથી. એ તો શુદ્ધોપયોગમાં રહેવા માંગે છે. એ તો એમાંથી છૂટી જાય ને એટલે 5 મહાવ્રત આવે. એટલે 5 મહાવ્રત છે એ શુભ ભાવ છે. એટલે શુભ ભાવની ભાવના ન હોય. અને નગ્નપણું છે એ તો જળની દશા છે, એટલે એ ન હોય એમ. એ નિર્ગ્રંથ દશા નથી. બધા એમ કે કપડા છોડી દીધા એટલે નિર્ગ્રંથ થઈ ગયા, એવું નથી. બરોબર. અંદરમાં રાગ થી રહિત થવું ને એ નિર્ગ્રંથ દશા છે ને એની ભાવના છે વિતરાગ સ્વરૂપની. બરોબર. એને નિર્ગ્રંથ કહેવાય. ચાલો વાંચો આગળ. ક્યારે અમે અમારા સ્વરૂપમાં લીન થઈએ તેનું નામ અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? અલ્પ લીનતા તો છે, પરંતુ વિશેષ લીનતાની વાત છે. નિર્ગ્રંથ એટલે કે શુદ્ધ ઉપયોગરૂપ દશા. શુદ્ધ આત્માનું શ્રદ્ધાંત તો થઈ ચૂક્યું છે, શુદ્ધ પરિણતિ તો છે, પણ હવે હું સ્વરૂપમાં લીન થવાની ભાવના ભાવું છું. એક પ્રગટ કરવાની અપેક્ષા ભાવના છે અને એક આશ્રયની અપેક્ષા ભાવના છે. પૂરું કરીએ. જાવાણી કે જ્ઞાન સે સુજે લોકાલોક, સોવાણી મસ્તક નમ સદા દેતો હુકમ. જય જીનેન્દ્ર. જય શ્રી બાય. હા શું? કાલે 9 વાગે. હા 9 કાલે 9 વાગે. હા બાય.